Hi everyone. This is the fifth lecture for your chapter Anatomy of Flowering Plants. સપુષ્પ વનસ્પતિઓની અંતસ્થ રચના. From today, we will be starting with the internal structures of root, stem, and leaf. Okay, we will start with dicot and we shall also keep on comparing it with monocot. Okay, આજથી આપણે દ્વિદળી અને એકદળી વનસ્પતિઓની અંતસ્થ રચના કયા પ્રકારની છે એનાથી શરૂઆત કરીશું. સૌથી પહેલા આપણે દ્વિદળીનું જોશી અને એની સાથે પછી જે એકદળી છે એનું કમ્પેરિઝન કરતા જશે. ઓકે, તો ઇન ધીસ લેક્ચર આ લેક્ચરની અંદર આપણે દ્વિદળી પ્રકાંડ એટલે કે ડાયકોટિલિડનસ સ્ટેમની વાત કરવાના છીએ. ક્લિયર? ચાલો. So before I begin, એકવાર ફરીથી હું શરૂઆત કરું એ પહેલા this much is the instruction. તમારી નોટબુક લઈને બેસો, પેન, પેપર, ઇરેઝર, પેન્સિલ જે બી જરૂરી હોય એ બધું લઈને બેસો. ઓકે, એન્ડ મારી સાથે સાથે ડ્રો કરતું જવાનું છે. આફ્ટર ધ લેક્ચર એન્ડ્સ ગ્રુપ ઉપર મને બધાની નોટબુકનું ફોટોગ્રાફ જોઈએ. ઓકે, સાથે સાથે ડ્રો કરવાનું છે, લેબલ કરવાનું છે. આ ડ્રો કરતા નહીં શીખો તો લખાશે નહીં અને યાદ પણ નહીં રહે. ક્લિયર? તો ચલો આપણે સ્લોલી જ કરશી, તમને પૂરો ટાઈમ મળશે, બટ એઝ આઈ સે યુ હેવ ટુ ડુ ઇટ. ઓકે, ટેક વોટ એવર યુ રિક્વાયર. અલગ અલગ કલરફુલ પેન જોતી હોય, પેન્સિલ જોતી હોય, બધું લઈને બેસો. ઠીક છે? ચાલો. આઈ વોન્ટ એવરીબડી ઇઝ ડ્રોઈંગ ઇન ધ ગ્રુપ. ઓકે, ટેક અ ફોટોગ્રાફ, પુટ ઇટ ઓન ધ ગ્રુપ. ચાલો. This is how the dicot stem looks like. દ્વિદળી પ્રકાંડ જે છે એનું અગર તમે ડાયાગ્રામ બનાવો ને તો આવું લાગે. ઓકે, ઇફ યુ કટ ધ સ્ટેમ, એક સ્ટેમ જેવી પ્રકાંડ જેવું એને તમે કાપી નાખો ને ઉપરથી જુઓ, રાઈટ, તો એ આ ટાઈપનું દેખાય. ક્લિયર? આ ઓફકોર્સ એક ડાયાગ્રામેટિક વ્યૂ છે, તમને સમજાય એના માટે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રો કરેલો છે, બટ ઓરિજિનલ પણ આપણે આ લેક્ચરના એન્ડમાં કેવું દેખાય એ જોશે. ક્લિયર? તો જસ્ટ રિમેમ્બર that this is how your dicot stem looks like. આ પ્રકારનું તમારું દ્વિદળી પ્રકાંડ દેખાય છે. આગળ જે આપણે ડ્રો કરવાનું છે એ ખાલી આનો પાર્ટ જ છે, રાઈટ? તો લેટ મી show you. For example, this much portion. ઓકે, આટલું આવું સેક્શન લીધેલું છે અને ખાલી આ સેક્શનને આપણે ઝૂમ ઇન કરી અને આ રીતના ડ્રો કરીશું. ક્લિયર? સો એક ઈ વસ્તુ યાદ રાખજો, ધીસ ઇઝ હાઉ ધ સ્ટેમ લુક્સ લાઈક. આ ટાઈપનું પ્રકાંડ લાગે છે, પણ આપણે જે ડ્રો કરવાનું છે એ ખાલી એક આટલું પીસ જ ડ્રો કરવાનું છે જેટલું મેં હાઇલાઇટ કર્યું છે. ક્લિયર? અને અહીંયા ઝૂમ કરેલું છે. તમને એકવાર એ કઈ રીતનું ડ્રો થાય છે કે કઈ રીતનું અલગ અલગ લેયર્સ છે ખબર પડી જાય, then you can of course understand the whole part. Okay, it is just the repetition of the same. Fine, so we will be just studying this much portion and આપણે ડ્રો કરવાનું છે તો આટલી તૈયારી રાખવાની. ક્લિયર? ચલો, let us begin. આપણે સૌથી ઉપરના લેયરથી શરૂઆત કરીશું. ઓકે, સૌથી ઉપરનું લેયર જે છે, જે કવરિંગ હોય સ્ટેમનું, ઓકે, પ્રકાંડની બહારનું આવરણ છે, એને કહેવાય એપિડર્મિસ, અધિસ્તર. એપી એટલે મેં તમને કીધેલું છે આની પહેલા, અપોન, ઓકે, બહારની બાજુ, એમ ઉપર. અને ડર્મિસ, ડર્મિસ જ્યાં બી શબ્દ આવે એનો મતલબ થાય સ્કિન. ઓકે, તો આપણે અત્યારે શેની વાત કરી છે? વી આર ટોકિંગ અબાઉટ ધ ડાયકોટ સ્ટેમ. દ્વિદળી પ્રકાંડ જે છે એની બહારનું આવરણ, તો એને કહેવાય છે અધિસ્તર. ક્લિયર? એપિડર્મિસ. હવે આપણે ટિશ્યુ સિસ્ટમ જે હતું એમાં પણ ભણી ગયા છીએ, તો ચલો રેડી થઈ જાઓ. ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ ડ્રો ઇટ. ઓકે, આ ઉપરનું સૌથી ઉપરનું એક લેયર છે ને એ ડ્રો કરવાની શરૂઆત કરવાની છે. ક્લિયર? It is the outermost protective layer of the stem. It is made up of elongated એટલે લંબાઈમાં થોડા વધારે હોય એવા, compactly arranged parenchymatous cells. પેરેન્કાઇમા જ છે, મૃદુતક કોષો જ છે, પણ એ બીજા મૃદુતક કોષ કરતા કઈ રીતના અલગ પડે છે? How is it different from other parenchyma cells? So they are compactly arranged.
એકદમ કોમ્પેક્ટ અરેન્જમેન્ટ છે, એટલે વચ્ચે જે અવકાશ હોય, ઓકે, એમ્પ્ટી સ્પેસ ઓર ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ એ જોવા મળશે નહીં. ફાઇન. ઇટ ઇઝ સિંગલ લેયર્ડ, એક જ સ્તર છે, ઓકે, એક જ કોષનું લેયર છે. ઇટ ઇઝ અ સિંગલ લેયર એન્ડ ઇટ લેક્સ ક્લોરોપ્લાસ્ટ. એની પર ક્લોરોપ્લાસ્ટ જે છે એ આવેલા હોતા નથી. સ્ટોમેટા એન્ડ ટ્રાઇકોમ્સ આર પ્રેઝન્ટ. એની ઉપર ઘણી જગ્યાએ વાયુરંધ્રો આવેલા હોય છે, અને વાયુરંધ્રોની અલાવા રોમ જે હોય, ઓકે, રોમ ઇન ગુજરાતી અને ઇંગ્લિશમાં આપણે એને ભણ્યા હતા શૂટ હેર ઓર ટ્રાઇકોમ. ઓકે, ટ્રાઇકોમ એટલે આવા મલ્ટી સેલ્યુલર સ્ટ્રક્ચર છે જે એપિડર્મિસમાંથી બને છે. ઓકે, અને એનું કામ બી આપણે ભણ્યા હતા. ઇટ વોઝ ટુ રિડ્યુસ ટ્રાન્સપિરેશન, રાઈટ. ટ્રાન્સપિરેશન ના અલાવા મેં તમને એ પણ કીધું હતું કે ઘણા ટ્રાઇકોમ જે હોય એ ગ્લેન્ડ્યુલર હોય. એનો મતલબ એમાંથી કંઈક ને કંઈક સ્ત્રાવ થતો હોય, સિક્રીશન થતું હોય, જે કાં તો આમ ઇરિટન્ટ હોય અથવા તમને ચૂભે એવું હોય, ઓકે, લાગે એવું હોય. ચાલો. Thin cuticle may also be present. ક્યુટિકલ મેં કીધું હતું એ વેક્સ જેવું લેયર હોય, ઓકે, ક્યુટિકલ સ્તર, અને એ ક્યુટિકલ જે છે ઇટ મે બી પ્રેઝન્ટ. ચલો હવે ડ્રો કરવાનું શરૂ કરીએ. સૌથી પહેલા તો મેં જે તમને કીધું એમ કે એના જ્યારે સેલ ડ્રો કરો તો આ પ્રકારના કરવાના. ધ સિમ્પલેસ્ટ વે વુડ બી એક આવું સેમી સર્કલ બનાવવાનું, ઓકે, આવી રીતના બે લાઈનથી. હું માઉસથી ડ્રો કરું છું એટલે ઓફકોર્સ ઇટ વિલ નોટ બી વેરી વેલ ડ્રોન, બટ તમને ખાલી સમજાવું છું કઈ રીતના કરવું. ઓકે, હવે આ આવું ડબલ સેમી સર્કલ તમે બનાવી દીધા, એમાં ખાલી વચ્ચે આ રીતના લાઈન ડ્રો કરી દો. એન્ડ ધીસ ઇઝ યોર એપિડર્મિસ. આ રીતના તમારું એપિડર્મિસ જે છે, અધિસ્તર જે છે, તમે બનાવી શકો. આ અધિસ્તરમાં અમુક જગ્યાએ, ઓકે, ઓન ધીસ એપિડર્મિસ એટ સમ પોઇન્ટ્સ યુ કેન ઇવન ડ્રો ધીસ ટ્રાઇકોમ્સ. ઓકે, હવે ટ્રાઇકોમ્સ અલગ 4-5 સેલથી બનાવી અને આવું પોઈન્ટેડ દેખાડી દેવાનું. એટલે આ થઈ ગયું તમારું રોમ ઓર ટ્રાઇકોમ. ક્લિયર? તો આ રીતના તમારું અધિસ્તર ઓર એપિડર્મિસ ડ્રો કરવાનું છે. સમજી ગયા કઈ રીતના કરો છો ને? સાથે સાથે સૌથી બહાર એક આવું સેમી સર્કલ બનાવો. જે લોકો પરફેક્શનિસ્ટ હોય એ લોકો રાઉન્ડરથી પણ બનાવી શકે. ક્લિયર? એની નીચે એક આવું સેમ લેયર બનાવો. ફાઇન. અને વચ્ચે જે છે એ આવી રીતના લાઈન ડ્રો કરી અને સેલ જેવું લાગે એ પ્રકારનું બનાવી નાખો. ક્લિયર? આ બે લાઈનની વચ્ચે આ આખું એક રેક્ટેંગલ છે, ધેટ ઇઝ વન સેલ. આ એક કોષ છે. ક્લિયર? તો આવી રીતના અહીંયા તમને ડ્રો કરેલું દેખાય જ છે, રાઈટ? ઓલ ઓફ ધીસ અપર લેયર ઇઝ હોલ એપિડર્મિસ. એની ઉપર ક્યુટિકલ દેખાડવા માટે યુ કેન ડ્રો વન મોર લેયર. ઓકે, આની પર ક્યુટિકલ જે છે એ અગર તમારે દેખાડવું હોય તો જસ્ટ ડ્રો ઇટ વિથ એની અધર કલર. ઓકે, એકાદા બીજા કલરથી ખાલી આવી લાઈન ડ્રો કરી દો એન્ડ માર્ક ઇટ એઝ ક્યુટિકલ. તો થઈ ગયું. ક્લિયર? જેવું આમાં દેખાડેલું છે, ઉપર આ બ્લેક કલરનું દેખાય છે, દેટ ઇઝ યોર ક્યુટિકલ. ચાલો, તો એપિડર્મિસ થઈ ગયું બધાનું. જે લોકોને થોડું પણ બાકી રહી જતું હોય, સ્લો હોય, તો પોઝ કરી દેવાનો વિડીયોને, બનાવી લ્યો, એના પછી લેટ અસ ગો અહેડ. ક્લિયર? ફાઇન. ધ સેકન્ડ લેયર, સૌથી બહારનું લેયર હતું અધિસ્તર ઓર એપિડર્મિસ. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ કોર્ટેક્સ. કોર્ટેક્સનું ગુજરાતીમાં કહેવાય છે બાહ્યક. ઓકે, તો કોર્ટેક્સ જે છે, બાહ્યક જે છે, it looks like this. ચલો, let me here. આ એપિડર્મિસ થી નીચેથી શરૂઆત થાય અને અહીંયા સુધી એ આવેલું હોય છે. So this is your cortex. ક્લિયર? ચલો, હવે આ જે બાહ્યક જે છે એના બારામાં ભણીએ. It is multiple layers of cells. એ તો તમે જોઈ શકો છો, ઘણા બધા સ્તર છે, ઘણા બધા લેયર્સ છે કોષના. Right? So multiple layers of cell between epidermis and pericycle. આ જે છે તમારું એપિડર્મિસ છે. એપિડર્મિસ થી લઈ અને this is your pericycle. આ જે તમને દેખાય છે, આ રાઉન્ડ રાઉન્ડ આ બે ડાર્ક ચકેડા ડ્રો કરેલા છે ને, હા, that is your pericycle. Fine.
તો from your under your epidermis, ઓકે, એટલે અહીંયાથી શરૂઆત કરી અને till here, okay, under these cells till your pericycle. All of this is your cortex, bahyak. In dicot stem, cortex is divided into 3 parts. દ્વિદળી પ્રકારની અંદર આ બાહ્યક જે છે એ 3 ભાગમાં વિભાજિત છે. ઓકે, 3 સબ ઝોન્સ એને કહી શકાય. The first layer આપણે બહારથી શરૂઆત કરશે. Okay, so add this layer to your diagram. The first layer under the epidermis is called hypodermis. Hypo means below. Okay, hypo જ્યાં બી આવે એનો મતલબ થાય ઓછું અથવા નીચે. So hypodermis, dermis એટલે skin, તો skin ની નીચે એટલે hypodermis, અધસ્તર. Okay, તો અધસ્તર ડ્રો કરવાનું છે. It is present just below epidermis. Epidermis ની નીચે આવેલું છે. It is made up of multiple layers of collenchyma, સ્થૂલ કોણાક. Fine, collenchyma યાદ કરી લ્યો. It has a lot of pectin, right? અને એ corners ઉપર આવેલું હોય. So the intracellular space is not seen. આંતરકોશીય અવકાશ જે છે તમને જોવા મળશે નહીં. ઓકે, સ્પેશિયાલિટી હતી સ્થૂલ કોણકની. કોલેનકાઇમાની સ્પેશિયાલિટી છે there is no intercellular space. Fine. Cells, they can often contain chloroplast. Okay, તો જે તમને સ્ટેમ છે, પ્રકાંડ છે, એ ગ્રીન કલરનું દેખાય છે એનું રીઝન એપિડર્મિસ નથી, પણ ઘણા સ્ટેમ જે હોય એની અંદર આ હાઇપોડર્મિસ જે છે, ઓકે, હાઇપોડર્મિસ પાસે ક્લોરોપ્લાસ્ટ હોય, હરિતકણ હોય, અને અગર ક્લોરોપ્લાસ્ટ હોય તો એ ગ્રીન કલરનું દેખાય. ફાઇન. જસ્ટ થિંક ઓફ રોઝ. ખાલી ગુલાબને તમે વિચારો તો ગુલાબની નીચે એનું પ્રકાંડ જોયું છે ને, ધ સ્ટેમ ઓફ રોઝ, તો એ સ્ટેમ આખું ગ્રીન કલરનું દેખાય. તો એ ગ્રીન કલર જે છે ઇટ ઇઝ નોટ બીકોઝ ઓફ યોર એપિડર્મિસ. એ તમારા એપિડર્મિસ હોય અધિસ્તર. ઓકે, અધિસ્તરના કારણે નથી, પણ એ તમારા અધસ્તરના કારણે છે. ક્લિયર? ચાલો, તો હવે ડ્રો કરીએ આપણે. હાઉ ડુ યુ ડ્રો કોલેનકાઇમા? કોલેનકાઇમા કઈ રીતના ડ્રો કરવાનું? સિમ્પલ. જે તમે અહીંયા એપિડર્મિસ ડ્રો કરેલી હોય, ચલો, ધીસ ઇઝ યોર એપિડર્મિસ. એની નીચે આવી રીતના સર્કલ્સ ડ્રો કરવાનું શરૂઆત કરો. ઓકે, યુ કેન ઇવન ડ્રો ઇટ લાઈક ધીસ. તમે ઝીરોઝ લખતા હોય તો કેવા ઉપરથી અટેચ રાખો, એવી રીતના આવા ઘણા બધા રાઉન્ડ સેલ્સ જે છે એ બનાવી દો, કોષ બનાવી દો. ઓકે, 2-3 લેયરમાં બનાવી દો. ફાઇન. ચલો, આફ્ટર યુ હેવ ડ્રોન, ઓકે, એકવાર થતું જાય પછી શું કરવાનું? તો કે આમાં વચ્ચે જે ખાલી જગ્યા દેખાય ને, ખાલી જગ્યા બધી ભરી દેવાની એ સેમ કલરથી. જે બી કલર કે પેન પેન્સિલ તમે વાપરતા હોય એનાથી વચ્ચે કોઈ આવી જગ્યા ના રહેવી જોઈએ. ઓકે, સો બિટવીન ધ સેલ્સ દેર ઇઝ નો સ્પેસ. તો એ સ્પેસ નથી એ દેખાડવા માટે યુ હેવ ટુ ફિલ અપ ઓલ ઓફ ધીઝ ગેપ્સ. આ બધા ગેપ જે છે એને ફિલ અપ કરી દેવાના. ક્લિયર? તો આ રીતનું તમારું કોલેનકાઇમા દેખાશે. ઓકે, સેલ્સ દેખાશે અને સેલની આજુબાજુ બધી જગ્યાએ તમારે એને ફિલઅપ કરી દેવાનું. ફાઇન. તો યુ કેન સી હિયર, અહીંયા તમે જોઈ શકો છો આ કોષ, ઓકે, જેની આજુબાજુ ઘણું બધું બ્લેક કલર દેખાડ્યું છે. દેટ ઇઝ યોર હાઇપોડર્મિસ અથવા અધસ્તર. અને એ કોલેનકાઇમેટસ છે. કોલેનકાઇમેટસ મીનિંગ મેડ અપ ઓફ કોલેનકાઇમા. ક્લિયર? તો ચલો, આ રીતના 2-4 લેયર તમને જેટલા ફાવે એટલા ડ્રો કરી દો. ઓકે, મિનિમમ 2 layers you have to draw. Done? If not, as I mentioned, pause કરો. તમારી મેળે આટલું 2 કે 3 layers બનાવી દો, વચ્ચેની spaces fill કરી દો, and then let us unpause and move to the next part. Fine, we have discussed the epidermis. આપણે અધિસ્તરની વાત કરી. Then we have discussed the
કોર્ટેક્સ નું ફર્સ્ટ લેયર, ઓકે, બાહ્યકનું પહેલું પડ જેને કહેવાય છે હાઇપોડર્મિસ, અધસ્તર. Let us now understand the two more layers. Then you have what is called general cortex, અથવા એને ખાલી એમનામ બાહ્યક જ કહેવામાં આવે છે. Okay, this general cortex is composed of rounded, okay, ગોળાકાર, thin walled, પતલી કોષ દીવારવાળા parenchyma cells, મૃદુતક કોષોથી બનેલું હોય છે, which show intracellular spaces. Okay, એમાં આંતરકોષીય અવકાશ તમને જોવા મળે છે. Fine. The function is storage of food. એનું કાર્ય શું છે, કામ શું છે? તો the function is storage of food. Okay, and it also consists of આ જે general cortex છે એમાં તમને બીજું શું દેખાશે? So you will also find resin canals or mucilage canals. Clear? Resin canal, resin નો મને યાદ નથી ગુજરાતી, પણ mucilage નો મતલબ શ્લેષ્મ થાય. ફાઇન. તો ઘણા એવા તમે પ્રકાંડ કે સ્ટેમ ને અડ્યા છો જેને કટ કરો ને પછી એમાંથી કંઈક ચીકણું ચીકણું નીકળે, રાઈટ? તો that is this mucilage. Clear? ચલો, now beneath your epidermis you have drawn hypodermis, જે કોલેન કાયમાથી બનેલું છે. હવે એ કોલેન કાયમાની નીચે, okay, let me just draw. Let us say this was your epidermis and this was your hypodermis. Okay, single line થી હું શો કરું છું. હવે તમારે ડ્રો કરવું છે general cortex. તો કઈ રીતના ડ્રો કરશો? સૌથી પહેલા વચ્ચે કહું મોટું રાઉન્ડ કરી અને છોડી દો. ક્લિયર? એની આજુબાજુ ઘણી બધી વચ્ચે જગ્યા રે એ રીતના મોટા મોટા રાઉન્ડ સેલ્સ ડ્રો કરો. ક્લિયર? આ રીતના સેલ્સ જે છે એ ડ્રો કરવાના છે. બહુ વધારે મોટી જગ્યા પણ નહીં, બટ યુ કેન સી એમાં વચ્ચે જે અવકાશ છે, ઓકે, આંતરકોષીય અવકાશ, ઇન્ટરસેલ્યુલર સ્પેસીસ, એ વિઝિબલ થવી જોઈએ. ક્લિયર? તો ચાલો, ઇફ આઈ વોન્ટ ટુ શો યુ, અગર હું તમને દેખાડવા માંગુ તો અહીંયા દેખાય છે આ એમ્પ્ટી સ્પેસીસ, ધીસ ઇઝ એમ્પ્ટી, ધીસ ઇઝ એમ્પ્ટી. ઓકે, ઓલ ઓફ ધીઝ આર એમ્પ્ટી સ્પેસીસ. અને આ સ્પેશિયાલિટી છે પેરેન્કાઇમાની, મૃદુતકની. ઓકે, કેરેક્ટરિસ્ટિક છે. એટલે આવા ટાઈપના કોષ જ્યાં બી દેખાય ત્યાં ખબર પડી જાય કે ઓકે આ પેરેન્કાઇમા સેલ્સ જ છે. ક્લિયર? અને એની ઉપરના સેલ્સ કોલેનકાઇમા છે એ તમે ઓલું ડાર્ક આખું કરી નાખ્યું ને, ક્યાંય ઇન્ટરસેલ્યુલર સ્પેસ ના દેખાય, એનાથી ક્લિયર થાય. ઓકે, તો તમને ખાલી આવું ડ્રોઈંગ જ આપેલું હોય, ખાલી ડાયાગ્રામ આપેલું હોય તો પણ તમે આરામથી એને કહી શકો કે વેધર ઇટ ઇઝ કોલેનકાઇમા એટલે કે એ સ્થૂલ કોણક છે કે પછી એ મૃદુતક છે, or is it parenchyma. Clear? This is the difference. As you can see here in the diagram also, diagram માં પણ વચ્ચે તમને આવી ખાલી જગ્યાઓ ઘણી બધી દેખાય છે. Fine. તો fill up the whole place. આવું કંઈક જે બી 3 કે 4 લેયર માં તમે આવી રીતના બનાવી દો. ઓકે, 4 લેયર થાય સેલના, તો એ that will make your general cortex. હવે વચ્ચે જે આપણે એક મોટું ચકેડું ડ્રો કર્યું હતું, કે we had drawn this huge circle in between. Name that as resin duct or mucilage canal. Okay, એને નામ આપી દો resin duct અથવા mucilage canal. Okay, done. ચલો, then let us go to the third layer of your cortex. આપણે બાહ્યકના બે પડ ભણ્યા. સૌથી પહેલા હતું hypodermis, અધસ્તર, પછી એનું normal બાહ્યક, ઓકે, general cortex, hypodermis, general cortex. હવે આપણે ભણીશું endodermis. Endodermis એટલે અંતઃસ્તર. અંતઃસ્તર or endodermis is a single layered layer. Okay, એ single layered છે, એમાં એક જ layer થી બનેલું છે. જો એ પણ તમે easily જોઈ શકો છો. Okay, it is seen here. Let me highlight it. Can you see this layer? Right, so this highlighted layer is your endodermis. Fine. The cells of endodermis are rich in starch grain. એની અંદર starch ની કણિકાઓ આવેલી હોય છે. Hence it is also known as starch sheath. એટલે જેને કાંજી સ્તર પણ કહેવામાં આવે છે. Okay, so
એન્ડોડર્મિસ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટાર્ચ શીથ. તમારું જે અંતઃસ્તર છે એને કાંજી સ્તર પણ કહેવામાં આવે છે. આના સેલ્સ કઈ રીતના ડ્રો કરશો? સિમ્પલ, જેવા એપિડર્મિસના ડ્રો કર્યા હતા એના કરતા થોડા સાઇઝમાં મોટા. ઓકે, એટલે મોટા મોટા રેક્ટેંગલ. અગેન ડ્રો લાઈક ધીસ, 2 લાઇન્સ. ઓકે, અહીંયા તમારું પેરેન્ટકાયમાં પૂરું થતું હશે. ચલો, never mind. These are your 2 layers and here you had your parenchyma. આ parenchyma હતું. And now just draw these vertical lines. આ બે લાઇનની વચ્ચે આ રીતના vertical line draw કરી અને this is how you draw your endodermis. Clear? તો endodermis નું layer જે છે એ પણ થઈ ગયું. What is the function of endodermis? એનું કાર્ય શું છે? It stores starch. Okay, it is rich in starch. So it is also known as starch sheath. એને કાંજી સ્તર પણ કહેવામાં આવે છે, અંતઃસ્તરને. ચલો, I hope you are done by now. અત્યાર સુધી ડ્રો થઈ ગયું હશે. ના થયું હોય તો again pause, complete and then go ahead. The third part of your dicot stem, ત્રીજો ભાગ જે છે દ્વિદળી પ્રકારનો, એને કહેવાય છે પરિચક્ર. Okay, pericycle. Pericycle, પહેલા let us understand, then we will draw. Pericycle is situated below the endodermis. Okay, endodermis જે છે અંતઃસ્તર, એ અંતઃસ્તરની નીચે આવેલું સ્તર છે. The pericycle of stem is multi-layered. ઘણા બધા સ્તરથી બનેલું છે. Okay, in pericycle, semilunar patches between the vascular bundle and endodermis are found and they are made up of sclerenchyma. શું કહેવા માંગે છે? ચલો, let us break down the statement. Okay, in pericycle એટલે એક તો વાત ક્લિયર છે કે આ એન્ડોડર્મિસ હતું, તો એન્ડોડર્મિસની નીચેનો ભાગની આપણે વાત કરીએ છીએ. Okay, so this here is your pericycle. ચલો, in pericycle, okay, આ થોડું વધારે થઈ ગયું, સોરી. It is okay, this much is your pericycle. Fine. તો પેરીસાયકલમાં, ઇન પેરીસાયકલ અથવા પરિચક્રમાં સેમી લુનાર નો મતલબ થાય આવું અર્ધચંદ્રાકાર, આવું થાય. ઓકે, હાફ મૂન શેપ્ડ. તો સેમી લુનાર શેપનું, આ શેપનું તમને પેચીસ જોવા મળે. ઓકે, અને એ પેચીસ જે છે they are made up of sclerenchyma. કે દૃઢોતકના બનેલા હોય છે. આ જે ડાર્ક કલરમાં તમને દેખાડેલા છે ને, પોલિગોનલ એટલે થોડા બહુકોણીય ટાઈપના સેલ્સ. ઓકે, અને એ સેલ અગર તમે જુઓ, એ કોષ તમે જુઓ તો એની દીવાર જે છે ને એકદમ થીક કરેલી દેખાયેલી છે. હવે ડબલ લેયર જેવું ડ્રો કર્યું છે, દેખાય છે? સો ધીસ પેચીસ, ઓકે, એ પણ તમે જોઈ શકો છો કે કન્ટિન્યુઅસ નથી, એ પેચમાં છે, થોડા થોડા ભાગમાં જ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો ઇટ ઇઝ સીન બિટવીન ધ એન્ડોડર્મિસ, આ તમારું એન્ડોડર્મિસ અંતઃસ્તર, અને એની નીચે આવેલું ફ્લોએમ અન્નવાહક. આ બેની વચ્ચે સેન્ડવિચ થઈ ગયેલું હોય એને પેરીસાયકલ. અને એ પણ પેરીસાયકલનો કયો પાર્ટ? તો કે સ્ક્લેરેન્કાઇમા. The remaining part is composed of parenchyma. આ વચ્ચેનો જે પાર્ટ છે, okay, that is also pericycle, but it is made up of parenchyma. Okay, let me highlight the whole portion which is making your pericycle. Okay, તો આટલો highlighted portion જે છે that is your pericycle. એમાં બી dark patches જે છે they are sclerenchyma. Okay, દૃઢોતક. અને વચ્ચેનો જે ભાગ છે that is parenchyma, મૃદુતક. આ પેરેન્કાઇમાના જે સેલ્સ છે they will appear long in shape. Okay, થોડા લાંબા દેખાશે તમને નોર્મલ પેરેન્કાઇમા કરતા. Fine, so as you can see, આ નોર્મલ પેરેન્કાઇમા હતું કોર્ટેક્સનું, અને these cells they are a little longer, થોડા લાંબા ને narrow, પતલા દેખાશે. The sclerenchyma patches, આ જે સ્ક્લેરેન્કાઇમાના પેચ છે, દૃઢોતકના પેચ છે, એને બંડલ કેપ અથવા હાર્ડ બાસ્ટ પણ કહેવામાં આવે છે. ક્લિયર? So, no second name શું થયું? Bundle cap or hard bast.
તો આટલું ક્લિયર? This is called pericycle. Peri comes from periphery અને એક વલય જેવું બનાવે છે એટલે સાયકલ. ઓકે, it is forming a ring, so cycle. તો pericycle એટલે એક આખું પેરીફેરીમાં બનતું વલય, પેરીફેરીમાં બનતું સર્કલ, ring. Yeah. So this is your pericycle. Now let us draw the cells of pericycle. Okay, how will you draw? Pericycle જે છે, as I told you, it has two parts. તો એનો જે સ્ક્લેરેન્કાઇમા વાળો ભાગ છે એમાં તમે આવા કોઈ પણ થોડા કોર્નર વાળા સેલ્સ હોય ને, ઘણા બધા કોર્નર આવતા હોય એવા સેલ બનાવો અને વચ્ચે એક આવું સર્કલ બનાવો. ફાઇન. સોર્ટ ઓફ લાઈક બેન્ઝીન. બેન્ઝીન તમે કેવું ડ્રો કરો, બસ એવું, પણ આમાં સ્પેસિફિક કઈ સ્ટ્રક્ચર કે શેપ હોવો જરૂરી નથી. આવું અણીદાર કોર્નર જે હોય એવા બનાવો. And in between draw these circles. Clear? આ શું દર્શાવે છે? What does this show? So these circles in between, okay, આ ખાલી જગ્યા છે. Lumen જેને કહેવાતું હતું. Okay, so this is empty space. અને આ જે બહારનું જે છે, that is showing the thickening. Okay, lignin નું deposition દેખાડે છે. તો આ ટાઈપના સેલ બનાવો. ઓકે, કઈ કઈ જગ્યાએ બનાવશો? તો કે આવા ગમે તે જગ્યાએ તમે બે પેચ નક્કી કરી લ્યો. ઓકે, એક પેચ અહીંયા અને એક પેચ અહીંયા, એ રીતના ડ્રો કરો beneath your endodermis. Clear? Once that is drawn, બે એવા પેચ બની જાય પછી વચ્ચે again just like your normal parenchyma. ઓકે, જેવું parenchyma મૃદુતકના કોષ તમે ડ્રો કર્યા હતા એવા જ, ખાલી થોડા નાના. ઓકે, ડ્રો કરી નાખો સેલ્સ આ ટાઈપના. So this here will form your pericycle. Clear? Chalo, moving ahead. The fourth part is your vascular bundle. એટલે કે વહીપુલો. Okay, vascular bundles. Vascular bundle જે બી નામ આવે, of course they are made up of xylem and phloem. જડવાહક અને અન્નવાહક બે વસ્તુઓથી બનેલું હોય છે. So they are arranged in a ring and which is characteristics of dicot stem. એ વલયના આકારમાં ગોઠવાયેલા હોય છે. Okay, વલય આકાર. So if you remember, જે મેં તમને ફર્સ્ટ ડાયાગ્રામમાં આખું સર્કલ દેખાડ્યું હતું, એમાં જ્યારે તમે આવા વહીપુલો ઓર વેસ્ક્યુલર બંડલને જુઓ ને, તો એ આ રીતના રિંગ શેપમાં સાઈડ ઉપર તમને જોવા મળે. ક્લિયર? તમે જોઈ શકો છો, it is forming a ring. Fine. So this is characteristic of dicot stem. આ દ્વિદળી પ્રકારનું લાક્ષણિકતા છે. ઓકે, ચાલો. The type of vascular bundle is conjoint, એટલે કે સહસ્થ. conjoint એટલે બે. તમે રેડિયસ જે હોય, રેડિયસ આઈ થિંક ત્રિજ્યા કે એવું કંઈક કહેવાય, એ મને બહુ ખ્યાલ નથી, બટ હરેક રેડિયસ ઉપર ઇફ યુ સી તો યુ ફાઇન્ડ બોથ xylem as well as phloem, તો એને કહેવાય conjoint. ક્લિયર? તો conjoint. કોલાટરલ એટલે તમારી પાસે બહારની તરફ phloem છે, અંદરની તરફ xylem છે. સો conjoint, collateral. ઓપન એટલે કે એની વચ્ચે વેસ્ક્યુલર કેમ્બિયમ આવેલું છે. ઓકે, વેસ્ક્યુલર કેમ્બિયમ જ્યાં હોય, that means it will allow for secondary growth. એનું સેકન્ડરી ગ્રોથ માટે અલાવ કરશે, તો એને વર્ધમાન કહેવાય. and xylem is endarch in structure. ઓકે, તો endarch નો મતલબ થાય અંતરારંભી. ઓકે, endarch, endo means અંદર, right? And I had told you કે exarch અને endarch જે છે એ પ્રોટોઝાઇલમ જે આદિ દારૂ છે એના બેઝિસ ઉપર નક્કી કરવામાં આવે. So endo means inside and if you have endarch it means that the protoxylem will be inside. Clear? તો અહીંયા જોઈ શકો છો તમે, નાની નાની xylem જે છે એ અંદરની તરફ છે and metaxylem એટલે કે અનુદારું જે છે બહારની તરફ આવેલું છે. તો the structure of xylem is endarch. xylem જે છે, જળવાહક જે છે, અંતરારંભી રચનામાં જોવા મળે છે. Clear?
ચાલો, now how will you draw this vascular bundle? આ vascular bundle ને કઈ રીતના draw કરશો? સિમ્પલ, જેવી તમે સ્ક્લેરેન્કાઈમાં જ્યાં જ્યાં આવા પેચીસ ડ્રો કર્યા હતા ને, એ પેચની નીચે જ તમે ડ્રો કરી શકશો તમારા વાસ્ક્યુલર બંડલ. ક્લિયર? તો લેટ અસ સે ધીસ ઇઝ આર વાસ્ક્યુલર બંડલ. આ ટાઈપનું કંઈક બનાવી દેવાનું. ફાઇન. હવે અહીંયા ઉપર તમારું સ્ક્લેરેન્કાઈમાં હશે. ઓકે, એની નીચે અહીંયા લખો, નાના નાના સેલ બનાવો એન્ડ રાઇટ ઇટ એઝ ફ્લોએમ. ઓકે, ત્યાં નાના સેલ બનાવી અને એ થઈ ગયું તમારું અન્નવાહક. as shown here. આમાં તમે જોઈ શકો છો એકદમ નાના નાના કોષથી બનેલું છે. ક્લિયર? so that forms your phloem. remember this much કે phloem નો પાર્ટ જે છે એ બહુ નાનો હોય છે comparatively. ઓકે, xylem નો પાર્ટ વધારે. આટલો phloem હશે. then in between you have vascular cambium. ઓકે, આને cambium કહેવાય. તો એ cambium હશે જે વર્ધનશીલ પેશી છે, meristematic tissue છે. clear? and this is the reason why it is open type of vascular bundle. આ વહીપુલનો પ્રકાર જે છે વર્ધમાન એટલે છે. ફાઇન. એની નીચે હવે ડ્રો કરવાનું છે તમારે ઝાઇલેમ. ઓકે, તો ઝાઇલેમ જે છે જેમ મેં કીધું એમ મેટાઝાઇલમ બહારની તરફ. સો ડ્રો ઇટ લાઈક ધીસ. અત્યારે હું સર્કલ ડ્રો કરું છું, તમારે ષટકોણ ડ્રો કરવાનું છે. યુ હેવ ટુ ડ્રો અ હેક્ઝાગોન લાઈક સ્ટ્રક્ચર. ઓકે, તો બહાર મોટા હેક્ઝાગોન્સ, પછી નીચે નાના 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 હેક્ઝાગોન્સ ડ્રો કરવાનું એક્ઝેક્ટ નીચે. ઓકે, and you can keep on continuing this for at least let us say 4 lines. okay, આવી 4 લાઈન 4 સેલની અંદર તમે આને દેખાડી શકો. સૌથી બહારનું લેબલ ઇટ મેટાઝાઇલમ. બહારનું જે હોય એને લેબલ કરો અનુદારુ, અને સૌથી અંદરનું જે હોય એને લેબલ કરો પ્રોટોઝાઇલમ અથવા આદિદારુ. clear? so this is how your vascular bundle will form. of course આ બધાની વચ્ચેની જે જગ્યા હોય એમાં if you want, હવે આ બધું છે ને એ શું કહેવાય તમારી મરજી પ્રમાણે હોય. the reason is કે આની વચ્ચે તમે આટલું ઝીણું ઝીણું બધું ડ્રો કરવા જાવ તો it will not be possible. fine. so you can just label this as normal parenchyma. okay, અને normal parenchyma એવું લેબલ કરી દો. કયા રીજનની વાત કરું છું? આ વચ્ચેનો જે પાર્ટ દેખાય છે ને તમને, this region. okay, you can label this region as parenchyma. એને ખાલી મૃદુતક કોષ એવું લેબલ કરી શકો તમે. ઓકે, આવું નાના નાના સેલ ડ્રો ના કરવા હોય તો. ચલો, so this is how your vascular bundles should be drawn. આ રીતના તમારા વહીપુલો જે છે એને દોરવાનું છે. after drawing that much, okay, આટલું તમે કરી દીધું હશે. એના પછી comes pith. pith જે છે એનો મતલબ થાય મજ્જો. okay, મજ્જો means the central part. okay, જે સૌથી વચ્ચોવચ્ચ હોય એને central part કહેવાય. so this is where your vascular bundle is ending. આ તમારું vascular bundle છે, વહીપુલ છે. આ બીજું વહીપુલ છે. એ જ્યાં પૂરું થાય ત્યાંથી આ પિત્ત શરૂ થાય. ઓકે, તો એની નીચે જેટલો પણ પોર્શન છે એ આવી રીતના ડ્રો કરી મોટા મોટા પેરેન્કાઇમા સેલ ડ્રો કરી નાખો, મૃદુતક. ઓકે, કોષ, અને એને લેબલ કરવાનું છે પિત્ત અથવા મજ્જા. ક્લિયર? The cells of this region are made up of parenchyma. એ મૃદુતક કોષોના બનેલા છે. ક્લિયર? That is all about pith. પિત્તના બારામાં ખાલી એટલું જ છે. ઓકે, ચાલો. Then we move on to the 6th part. હવે તમે વિચારતા હશો આપણે ઉપરથી બધું ડ્રો કરતા કરતા આવ્યા, but what has remained? શું બાકી રહી ગયું છે ડ્રો કરવાનું? તો this part. okay, let me just highlight it. હું highlight કરું એટલો પાર્ટ આપણે ડ્રો કર્યો નથી. ઓકે, આટલો પાર્ટ કોઈ ડ્રો નથી કર્યો ને. આપણે vascular bundles જોયા અને પિત્ત સુધી જોયું, but this part is still remaining. આટલો પાર્ટ હજી આપણે ડ્રો કરવાનો બાકી છે. what you have to do is same thing. એમાં elongated એટલે થોડા લાંબા શેપના આવા લાંબા સેલ્સ જે છે પેરેન્કાઇમા ટાઈપના સેલ્સ એનાથી ભરી દો. ક્લિયર? and this way your whole diagram will be done. આ રીતના તમારું આખું ડાયાગ્રામ જે છે એ બની જશે. ક્લિયર? now let us understand what are these cells. આપણે સૌથી છેલ્લે જે ડ્રો કર્યા વચ્ચે, ઓકે, એ કોષ કયા છે? so these cells or these part is known as medullary rays or pith rays. ઓકે, અને medullary ray કહેવાય. રે એટલે કિરણ જેવું લાગે ને એટલે. ઓકે, આપણે લાઇટ રે હોય ને એવું. so medullary rays or pith rays
કેમ કે આ પિત્ત જે છે તમારું મજ્જો જે છે એમાંથી બહાર નીકળતું એવું લાગે. ઓકે, એટલે મેડ્યુલરી અથવા પિત્ત રેસ મજ્જા કિરણો એને કહેવાય. They are radially arranged parenchymatous cells in between the vascular bundles. આમાં જે તમારા વહીપુલો છે વેસ્ક્યુલર બંડલ્સ જે છે એની વચ્ચે આ રીતના એક કોલમ જેવું બનાવે છે. ઓકે, and this column is made up of parenchymatous cells. It is known as medullary ray or pith ray. What is the function of medullary ray or pith ray? એનું કામ શું છે? તો રિમેમ્બરિંગ યોર સિમ્પ્લાસ્ટ અને એપોપ્લાસ્ટ પાથવે ને એવું બધું યાદ છે? તો જે કંઈ બી વોટર હોય, right? That was in case of root. But even here, what happens is the water, okay, from the xylem, આ xylem જશે એમાંથી પાણી આ પિત્ત રે ના થ્રુ મૂવ થશે અલગ અલગ સેલ સુધી. ક્લિયર? તો ઓફકોર્સ હરેક કોષ જે છે હરેક સેલ જે છે એ પોતે પાણી એબ્ઝોર્બ તો નથી કરતું, એને પાણી પહોંચાડે છે કોણ? ઝાયલેમ. તો આ ઝાયલેમ તો આપણે જોયું, પણ ઝાયલેમ થી બહાર પાણી કઈ રીતના જશે? તો ઇટ ઇઝ ગોઈંગ બાય નોર્મલ ડિફ્યુઝન, અને ડિફ્યુઝનમાં બી સ્પેસિફિકલી આ જે રે છે, ઓકે, મેડ્યુલરી રે અથવા મજ્જા કિરણો જે છે એના થ્રુ પાણી જે છે બધા સેલ્સને પહોંચાડવામાં આવે છે. ક્લિયર? સો each and every part of your stem will be getting water from the xylem through the medullary ray. So that is its function, okay, radial conduction of water. Now if you see here, this is your phloem. તો phloem તો અહીંયા છે, પણ food તો બધાયને જરૂર પડે, right? So from the phloem અન્નવાહક જે છે એમાંથી પણ food, okay, sugar જે છે એનો બધી જગ્યાએ transport થશે. So that transport is also occurring through your medullary ray. Clear? એ પણ આ મજ્જા કિરણોના દ્વારા થાય છે. So that is its function. ચલો, બધાનું ડ્રો થઈ ગયું છે? વેરી ગુડ. નાઉ a very quick recap. આ તમારું ટેક્સ્ટ બુકનું ડાયાગ્રામ છે, તો જ્યારે બુક વાંચશો ત્યારે તમને સમજ પડે એના માટે let us just see your textbook diagram. Okay, by the way, અત્યાર સુધી આપણે જે ડ્રો કર્યું that was a section or transverse section. Transverse એટલે આડું કાપેલું, okay, transverse આડું કાપેલું transverse section of sunflower stem. સૂર્યમુખીનું પ્રકાંડ જે હોય એનું કટ કરીને. ઓકે, સૂર્યમુખી અથવા જે સનફ્લાવર છે ઇટ ઇઝ અ ડાયકોટ, એક દ્વિદળી વનસ્પતિ છે. ચલો, તો તમારી ટેક્સ્ટબુક પ્રમાણે આ ટાઈપનું ડાયાગ્રામ આપેલું છે. લેટ અસ વન્સ રિવાઇઝ એવરીથિંગ. ઓકે, એકવાર રિવિઝન કરી લઈએ. સો ઇફ યુ ટેક ક્રોસ સેક્શન તો એ તમને આ ટાઈપનું દેખાય. ઓકે, આખું સનફ્લાવરનું સ્ટેમ કાપી નાખો અને ઉપરથી જુઓ તો ઇટ લુક્સ લાઈક ધીસ. સૌથી બહારનું લેયર જે છે ઇટ ઇઝ નોન એઝ એપિડર્મિસ. ફાઇન, which is shown here in green color. Green color માં એને દેખાડેલું છે. This green colored epidermis in the zoomed version, the one we draw, okay, that is shown here. So this is your epidermis. Epidermis is followed, okay, one more thing, epidermis has these epidermal hairs which are known as your trichomes. Okay, these epidermal hairs are called trichomes. Beneath the epidermis, in a few layers, is arranged your collenchymatous tissue or collenchyma. This layer is called hypodermis. Yeah. So this collenchyma layer is your hypodermis. Hypodermis is a part of cortex. Okay, cortex, we saw it has 3 layers. It is made up of hypodermis, general cortex, and endodermis. So the uppermost layer is your collenchymatous hypodermis. Fine. Followed by your hypodermis is a layer of general cortex, which is just made up of parenchymatous tissue. And these parenchymatous tissues have a lot of empty space in between, which is called intracellular space. Fine. So that is your parenchyma. What is written here is actually showing your general cortex. Okay, so the parenchymatous general cortex. Now beneath this general cortex is your epidermis. This here, this part here, okay, is your epidermis. Fine, it is labeled here. So you have sorry, endodermis, my mistake, endodermis. So that part here is endodermis, shown in the left diagram with 2 lines. Okay, so that is showing you the endodermis. Chalo, the upper line is endodermis. Fine.
beneath the endodermis, and above phloem. Okay, so in between a vascular bundle and an endodermis layer, you have something known as pericycle. Now, this pericycle is made up of sclerenchyma. Okay, it is semilunar in shape. Semilunar is like this. Okay, or semi-crescent, semilunar or crescent shaped. It means half moon shaped. Fine. So, this is pericycle, which is made up of your sclerenchymatous tissue. Sclerenchyma means it is dead tissue. Fine. Beneath this pericycle, sclerenchymatous pericycle, you have phloem, which is shown here in blue. Okay, so this is phloem. Here you can see one individual vascular bundle. Again, there are a lot of vascular bundles arranged in a ring form, fine, in a circle form. So this is speciality of your dicot stem. So, right, if you see the blue part of these vascular bundles, they are made up of phloem. Underneath the phloem, you have a layer of cambium. Cambium is the meristematic cells. Okay, it is the layer of meristematic cells. Underneath cambium, you have the arrangement of xylem. Xylem is arranged in endarch form. Endarch means that the protoxylem are towards inside, okay, and metaxylem are towards outside. So this is your xylem, how it is arranged. Together, if you want to talk about the vascular bundle, then the vascular bundle, okay, is conjoint. Conjoint because if you take one radius, okay, if this is the center, and if you take any radius, then on every radius you find phloem as well as xylem. So conjoint type of vascular bundle. Collateral. Collateral means phloem is outside and xylem is inside. Open type. Open means there is presence of cambium between the two phloem and the xylem. Yeah. So conjoint, collateral, open, and the xylem is endarch. Now beneath the xylem, you draw pith. Okay. This whole structure, the empty structure that you see in the diagram is pith. Fine. Now you can see from the pith in between two vascular bundles, there are certain rays. Okay, there are certain such radiuses which do not have a vascular bundle. These are called medullary rays or pith rays. Here, and they are also parenchymatous. So this is your textbook diagram explained. One thing I forgot to mention was that in pericycle, in your textbook, this is shown only sclerenchymatous tissue. But when you have, let us say, another vascular bundle here, okay, this is the vascular bundle, then this is the sclerenchymatous tissue. Then between these two sclerenchymatous tissues, okay, which are known as hard bast or bundle caps, you have this region, okay, this part, and this is also made up of parenchyma. Okay, this region here is also made up of parenchyma, all of these regions in between, and they are part of the medullary ray. So this is the textbook diagram explained. Clear? It is very simple to remember, and try drawing it once more whenever you are free. Okay, જ્યારે કાંઈ પણ ના સૂઝે, એકદમ કંટાળો આવતો હોય, તો this is sort of like doodling. Doodling તો ખબર હશે ને, એમને બેઠા બેઠા કાંઈ બી લીટોડા કરી, right? તો આ લીટોડામાં તમને આવા ચકેડા 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 જ કરવાના છે, અલગ અલગ સેલ ડ્રો કરવા માટે. Fine. So sometime when you are free, when your brain is not working, try drawing one of these. Clear? ચલો હવે ગુજરાતીમાં ડાયાગ્રામ આપણે એકવાર સમજીએ. આ તમારી ટેક્સ્ટબુકનું ડાયાગ્રામ છે. લેફ્ટ સાઈડ ઉપર જે દેખાડેલું છે ડાબી બાજુએ, એ આખે આખું જ્યારે પ્રકાંડને કાપી નાખો તમે અને જુઓ તો એ આ ટાઈપનું દેખાય. ક્લિયર? અને એમાંથી એક પાર્ટ જે છે આપણે ઝૂમ કરીને અહીંયા ડ્રો કરેલો. ઓકે, જે આપણે હમણાં જ આખે આખું કમ્પ્લીટ કર્યું. ક્લિયર? સો એક પછી એક ચલો આપણે સમજીએ. સૌથી બહારનું લેયર જે છે which is shown in green, જે લીલા કલરનું દેખાડેલું છે એ છે તમારું અધિસ્તર. ઓકે, હું બે ડાયાગ્રામમાં સાથે સાથે દેખાડું છું જેમાં જે લેબલ્ડ હોય એ. ઓકે, તો આ તમારું ઉપર ગ્રીન કલરનું જે દેખાડ્યું છે એ અધિસ્તર છે, એપિડર્મિસ છે. ઓકે, અધિસ્તર જે છે યાદ કરો, એ
એકદમ કોમ્પેક્ટ પેરેન્કાઇમા એટલે કે મૃદુતક કોષોનું બનેલું છે. એની પાસે ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિત કણ હોતા નથી. એનું કામ શું છે? પ્રોટેક્શન આપવું. એ અધિસ્તરની ઉપર આવેલા હોય છે આવા અધિસ્તરીય રોમ. ઓકે, તો આવા મલ્ટીસેલ્યુલર એટલે કે બહુકોષીય અધિસ્તરીય રોમ જે છે આવેલા હોય છે. એ ટ્રાન્સપિરેશન ઓછું થાય એના માટે હોય, વોટર લોસ બચાવવા માટે. ચલો, એની નીચે હવે જે 3 લેયરમાં વિભાજિત છે એને આપણે કહેશું બાહ્યક અને બાહ્યકના 3 લેયર. ઓકે, બાહ્યકનું સૌથી બહારનું લેયર જે છે એને કહેવાય છે અધઃસ્તર. ઓકે, અધિસ્તરની નીચેનું જે છે એને અધઃસ્તર કહેવાય. અને આ અધઃસ્તર જે છે, જે અહીંયા પણ તમને દેખાડેલું છે, ઓકે, એક સિંગલ લાઈનમાં દેખાડ્યું છે. જ્યારે આ જમણી બાજુના ડાયાગ્રામમાં તમને આ ગુલાબી કોષથી દેખાડેલું છે. તો આ અધઃસ્તર જે છે સ્થૂલ કોણક કોષોથી બનેલું છે. ક્લિયર? તો એ એકવાર ડ્રો કરી દેવાનું. એની અંદર તમને જે આંતરકોષીય અવકાશ છે જોવા મળતો નથી. ફાઇન, એટલે એ જ્યારે ડ્રો કરો ત્યારે હરેક જગ્યા ભરી દેવાની. ચલો, એની નીચેનું જે લેયર છે એને કહેવાય છે તમારું નોર્મલ મૃદુતક વાળું લેયર. ઓકે, તો એ મૃદુતકથી બનેલું છે. આ મૃદુતક જે છે પેશી, એની અંદર તમને ઘણું બધું આંતરકોષીય અવકાશ જોવા મળશે. ક્લિયર? તો આ સૌથી વધારે ગ્રીન કલરનું આમાં દેખાડેલું જે છે એ છે તમારું મૃદુતકીય સ્તર. મૃદુતકીય સ્તર પછી આવે છે અંતઃસ્તર. ઓકે, એ અંતઃસ્તર પાછું એક કોમ્પેક્ટ કોષોથી બનાવેલું છે. ક્લિયર? એ પણ પેરેન્કાઇમા અથવા મૃદુતક ટાઈપના કોષ જ છે. તો આ 3 લેયર થઈ ગયા. ફાઇન. હવે અંતઃસ્તર જે છે, આ અંતઃસ્તર એની નીચે આવે છે તમારું સ્ક્લેરેન્કાઇમા. સ્ક્લેરેન્કાઇમા એટલે કે સ્થૂલ કોણક. ઓકે, દૃઢોતક. ઓકે, તો દૃઢોતકથી બનેલું પરિચક્ર. વળી આ પરિચક્ર જે છે એ ખાલી જ્યારે અન્નવાહક અને અંતઃસ્તરની વચ્ચે આવેલું હોય, એ બંને વચ્ચે સેન્ડવિચ થઈ ગયેલું હોય ત્યારે જ એ દૃઢોતકથી બનેલું હશે. જ્યાં આવું વહીપુલ જોવા મળતું નથી એ જગ્યાએ એ મૃદુતકથી જ બનેલું છે. ક્લિયર? તો ખાલી જ્યાં વહીપુલ હશે, વહીપુલની ઉપર તમને પરિચક્ર જે છે એ દૃઢોતકથી બનેલું જોવા મળે. તો આ થઈ ગયું તમારા દૃઢોતક, જે મૃત પેશીઓ છે. ઓકે, અને એનું કામ શું છે? તો એ યાંત્રિક આધાર અર્પણ કરે છે. પરિચક્રની નીચે ઓકે તમારી પાસે આવે છે તમારું વહીપુલ. ઓકે, તો આ તમે જોઈ શકો છો ડાબી બાજુના ડાયાગ્રામમાં આવા ઘણા બધા વહીપુલો આવા ટ્રાયેંગલ શેપમાં, ઓકે, ત્રિકોણાકાર જેવા ડ્રો કરેલા છે, કોન શેપમાં. તો આગળ આને જો તે વલય આકારમાં ગોઠવાયેલા છે. ક્લિયર? તો આ એક ખાસિયત છે, કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતા છે શેની? દ્વિદળી પ્રકારની. ક્લિયર? સૌથી બહાર તમારે ડ્રો કરવાનું અન્નવાહક. અન્નવાહકનું કામ છે જે કાંઈ બી ફ્લોએમ સેપ છે, ઓકે, એટલે કે શુગર છે, ખોરાક છે, એનું વહન કરવું. તો આ અન્નવાહક. એની નીચે આવેલું હોય છે એધા. એધા એટલે કે કેમ્બિયમ. એ વર્ધનશીલ પેશીથી બનેલું છે. અને એની નીચે જ્યારે ડ્રો કરો તો તમારું ઝાયલેમ આવે, એટલે કે જળવાહક આવે. અને આ જળવાહક કયા પ્રકારનું છે? તો એ આંતરઆરંભી છે. યાદ રાખવાનું, આ જે કઈ બી અંતરઆરંભી કે બાહ્ય આરંભી છે એ તમારા આદિદારુના રિલેશનમાં તમે એને અંતરઆરંભી બોલો છો. ઓકે, તો અંતરઆરંભીનો મતલબ આદિદારુ જે છે, એટલે આવી નાની નાની જે અન્નવાહક છે એ અંદરની તરફ હશે, અને મોટી અન્નવાહક જેને અનુદારુ કહેવાય એ બહારની તરફ જોવા મળશે. તો આ થઈ ગયું તમારું એક આખું વહીપુલ. ક્લિયર? તો આવા ઘણા બધા વહીપુલ આવા વલય આકારમાં જોવા મળશે. ફાઇન. વહીપુલથી નીચે આવેલું હોય છે તમારું મજ્જા. મજ્જા જે છે અથવા ગર જેને કહેવાય, ઓકે, જે આ ડાબી બાજુના ડાયાગ્રામમાં આખું સફેદ તમને દેખાડેલું છે.
ક્લિયર? તે સફેદ આખું જે છે એ બધું મૃદુતક કોષોથી જ બનેલું છે અને એને મજ્જા કહેવામાં આવે છે. આ મજ્જાને અગર તમે શાંતિથી જુઓ તેમાંથી કિરણો નીકળતા હોય એવું લાગે રાઈટ? આ વ્હાઈટ કલરના જે છે આ બધા કિરણો નીકળે છે તો આને કહેવાય મજ્જા કિરણો. ઓકે, આ મજ્જા કિરણો જે છે એ અહીંયા સુધી આવશે. ઓકે, ઇફ આઈ વોન્ટ ટુ ડ્રો, અહીંયા આગળ મારે ડ્રો કરવું હોય તો આ પાછું એક આવી ગયું તમારા ધ્રુળોતક વાળું પરિચક્ર અને નીચે આવી ગયું તમારું આ વહીપુલ. ઓકે, તો આવા બે વહીપુલો વચ્ચેની જે જગ્યા હોય ને એ જગ્યા પણ આવા મજ્જા કિરણોથી ભરેલી હશે. ક્લિયર? તો આ તમે જગ્યાઓ જોઈ શકો છો. that is filled with parenchymatous tissue and it is known as એને કહેવામાં આવે છે મજ્જા કિરણો. ક્લિયર? અહીંયા આપણે ડાયકોટ સ્ટેમ એટલે કે દ્વિદળી પ્રકાંડ જે છે એને પૂરું કરીએ છીએ અને ફોટોગ્રાફ મોકલવાનું ભૂલવાનું નથી. ઓકે, ચલો, now let us look at a real life photograph. આ રિયલ સનફ્લાવર હોય ને એના પ્રકાંડ એના સ્ટેમનું કટ કરી અને માઇક્રોસ્કોપની નીચે જુઓ તો આ પ્રકારનું દેખાય. આ વચ્ચે સૌથી મોટો પાર્ટ જે છે જે મૃદુતક અથવા પેરેન્કાઇમેટસ ટિશ્યુથી બનેલો છે that is પિત્ત. અને આ હરેક તમને જે આવા સ્ટ્રક્ચર દેખાય છે, બંડલ દેખાય છે. ઓકે, these are vascular bundles અથવા વહીપુલો. ઓકે, એ વહીપુલો છે, સૌથી બહાર તમારું એપિડર્મિસ છે અને આમાં તમે બે વહીપુલની વચ્ચેની જગ્યાએ જુઓ તો તમને રેઝિન ઓર મ્યુસિલેજ કેનાલ જે હતી, રેઝિન ડક્ટ અથવા મ્યુસિલેજ કેનાલ એ પણ જોવા મળે. જે મેં તમને કીધું હતું જ્યારે સ્ટેમ કટ કરો, પ્રકાંડ કટ કરો ને એમાંથી કંઈક ચીકણું ચીકણું નીકળે ને તો એ આ ડક્ટમાંથી નીકળતું હોય. ક્લિયર? આમાં તમે જોઈ શકો છો એન્ડાર્ચ કન્ડિશન પણ અંતરારંભી અવસ્થા પણ દેખાય છે. જો બહાર જે છે એ અનુદારું છે મેટાઝાઇલમ, અંદરની તરફ આદિદારું ઓર પ્રોટોઝાઇલમ. ક્લિયર? અને વચ્ચેની જગ્યાએ મજ્જા કિરણો ઓર યોર મેડ્યુલરી રેસ. તો here we end today's lecture. Next time we will start with another tissue. Okay, આપણે આવી જ રીતના એક અલગ ભાગના અંતઃસ્થ રચના જે છે, ઓકે, internal structure we will study. See you next time.